લાલ ડ્રેસ કોડ અને ભગવા રંગ સાથે મોટી પાનેલીમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ। લાલ ડ્રેસ કોડ અને ભગવા રંગ સાથે મોટી પાનેલીમાં ભવ્ય કળશ યાત્રા। બાળકોએ હનુમાન ચાલીસા ઉપર નૃત્ય રજૂ કરી મુસ્લિમ સમાજ તરફથી શરબત વિતરણ કરાયું। હજારો રામ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા। ઉપલેટા તાલુકાના 13,000ની વસ્તી ધરાવતી મોટી પાનેલી ગામે આજે રામમય બન્યું હતું। અયોધ્યા રામધામ ખાતે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક ગામ અને શહેરમાં પૂજિત અક્ષત કળશની સ્થાપના કરવામાં આવી રહી હોય આજરોજ પાનેલીમાં આંગણે આ કળશની સ્થાપના રામ મંદિરમાં કરવામાં આવેલ તે અવસર સમગ્ર ગ્રામજનો માતાઓ બહેનો સહિત ઉત્સાહ અને ભક્તિના ભાવ સાથે આ દિવ્ય કળશ યાત્રામાં જોડાયા જેમાં કુંવારિકાના હસ્તે કળશનું પૂજન બાદ માતાઓ બહેનો દ્વારા કળશની આરતી કરવામાં આવેલ બાદ ભવ્ય સુશોભિત રથમાં પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકી સાથે ભક્ત હનુમાનજીના સ્વરૂપમાં બાળકો બિરાજમાન થયા હતા। બાદમાં રામધૂન મંડળ દ્વારા સંકીર્તન રામધૂન સાથે બેન્ડ પાર્ટી જોડાઈ હજારોની તાદાદમાં ગ્રામજનો આ યાત્રામાં ઉમટી પડ્યા હતા। શહેરના મુખ્ય માર્ગોમાંથી યાત્રા પ્રસાર થતા ઠેર ઠેર જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। માતાઓ બહેનો દ્વારા ભવ્ય રાસ ગરબા પણ લેવામાં આવ્યા હતા। ખાસ અત્રેની શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ હનુમાન ચાલીસા ઉપર શાનદાર નૃત્ય રજૂ કરી સર્વને મંત્રમુગ્ધ બનાવેલ। ભવ્ય યાત્રામાં રામ મંદિર સમિતિ દ્વારા તેમજ મુસ્લિમ સમાજ દ્વારા સર્વે યાત્રીઓને શરબત વિતરણ કરવામાં આવેલ। આ તકે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાંડલિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પણ ખાસ ઉપસ્થિત રહી કળશની પૂજા કરી રામ લક્ષ્મણ જાનકીને વધાવ્યા હતા। પાનેલીના આ કાર્યને બિરદાવી સર્વે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા। સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સરપંચ શ્રી સભ્યો તેમજ સંયોજક શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જહેમત લઈ તમામ જ્ઞાતિના આગેવાનો પ્રમુખ શ્રી સાથે સંસ્થાઓના આગેવાનો અને શ્રી રામધૂન મંડળના સેવકો જોડાઈ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા।